ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હવે ક્યારે રાજીનામું આપશે તેના તરફ સૌ કોઈની નજર છે, કારણ કે પેટ્રોલની પિચકારીવાળી ઘટનાનો રિપોર્ટ આવી ગયો છે અને આ આક્ષેપિત ઘટનાને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા ફેંકવામાં આવેલા પડકારમાં જિગ્નેશ મેવાણી કાચા પડતા જોવા મળી રહ્યા છે। પોલીસ પર ગુદામાં પેટ્રોલ છાંટવાના આરોપ સાથે મેવાણીએ પડકાર ફેંકતા કહ્યું હતું કે મારી વાત ખોટી પડશે તો હું રાજીનામું આપી દઈશ અને હવે જિગ્નેશ મેવાણીની વાત ખોટી પડતી હોય તે પ્રકારના પુરાવા સામે આવી રહ્યા છે। એક તરફ પોલીસ અને બીજી તરફ આરોપની રેસમાં હવે આરોપ પાછળ પડતા જોવા મળી રહ્યા છે। તો આવો વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો અને શા માટે જિગ્નેશ મેવાણીએ રાજીનામાની વાત કરી હતી અને તેની લોકો હવે ચર્ચા કરવા લાગ્યા છે તેના વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા આરોપીઓના ગુદામાં પેટ્રોલ નાખવામાં આવે છે અને આરોપીઓને એકબીજાના ગુદા મૈથુન અને મુખ મૈથુન કરાવવાની ફરજ પાડવામાં આવે છે તેવા આરોપ સાથે જિગ્નેશ મેવાણીએ રાજકોટમાં એક સભા ગજવી હતી। આ સભામાં મેવાણીએ મંચ પરથી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પર જે આરોપ લગાવ્યા તેનાથી આખી ઘટના ચકચારી બની ગઈ હતી। ત્યારબાદ મેવાણીએ પડકાર ફેંકતા કહ્યું હતું કે મારી વાત ખોટી સિદ્ધ થાય તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ। જિગ્નેશ મેવાણીએ રાજીનામા સુધીની તૈયારી બતાવતા સમગ્ર મામલો વધારે સંગીન બની ગયો હતો, પરંતુ હવે આરોપ મૂકનાર વ્યક્તિ જે પોતાને પત્રકાર ગણાવી રહ્યા હતા તે સુરેશભાઈ જયંતિભાઈ વડેચાનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે। આ મેડિકલ રિપોર્ટ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે થયા હતા અને તેનું પરિણામ જિગ્નેશ મેવાણીને બોઠપમાં મૂકે તેવો આવ્યો છે। સાથે જ આરોપ મૂકી રહેલા સુરેશ વડેચાના આરોપને શંકાના ઘેરામાં લાવી રહ્યો છે। રિપોર્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે દર્દીએ જણાવ્યું હતું કે 22 માર્ચે તેમના મળદ્વાર આસપાસ પ્લાસ્ટિકની બોટલથી પેટ્રોલ છાંટવામાં આવ્યું હતું, પરંતુ મેડિકલ રિપોર્ટથી તપાસ કરતા સામે આવ્યું છે કે તેના મળદ્વારની આસપાસનો વિસ્તાર નોર્મલ છે। મળમાંથી રક્તસ્રાવ નથી કે મળદ્વારની બહારના ભાગે કોઈ દાઝવાના નિશાન નથી મળી આવ્યા। આમ હવે ગુદા માર્ગમાં પેટ્રોલની વાર્તા પર પૂર્ણ વિરામ લાગતો હોય તેવો મેડિકલ રિપોર્ટ સામે આવતા જિગ્નેશ મેવાણીએ એક મીડિયાને આપેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે, કારણ કે તેમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે આરોપ ખોટા પડશે તો હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ અને હવે આરોપમાં દમ નથી તેવો સ્પષ્ટ મેડિકલ રિપોર્ટ આવ્યો છે કે સુરેશભાઈના ગુદા માર્ગમાં કંઈ થયું નથી, બધું ઓકે છે। તો જિગ્નેશ મેવાણી શું હવે રાજીનામું આપશે કે કેમ તે મોટો સવાલ છે। તમને શું લાગે છે, રાજીનામું આપશે મેવાણી કે પછી રાજનેતાઓની જેમ તેઓ પણ પોતાના વચન પરથી કોઈ બહાનું આગળ ધરી પલટી મારી જશે? તમને શું લાગે છે અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આ પ્રકારના વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।